આપનું સ્વાગત છે। નેત્રંગ તાલુકા મથકે કાર્યરત લાખો રૂપિયાના ખર્ચ નિર્માણ પામેલા સામૂહિક આરોગ્ય કેન્દ્ર આદિવાસી વિસ્તાર માટે આશીર્વાદરૂપ છે। પોતાના ખિસ્સાનો એક પણ રૂપિયો ખર્ચો કર્યા વગર 50,000થી વધુ દર્દીઓની એક વર્ષમાં વિનામૂલ્યે સારવાર થાય છે, પરંતુ મુખ્ય અધિક્ષક મેડિકલ ઓફિસર અને લેબ ટેકનિશિયનની જગ્યા વર્ષોથી ખાલી રહેતા દર્દીઓની સારવાર કોણ અને કેવી રીતે થાય તે ગંભીર પ્રશ્ન ઉદ્ભવ્યો છે। હંગામી ડોક્ટરના ભરોસે આરોગ્યલક્ષી કામગીરી થાય છે, પરંતુ ડોક્ટરોની ભરતી કરવાનું ભૂલાઈ ગયું હોય તેવું સ્પષ્ટપણે જણાઈ રહ્યું છે। નેત્રંગ તાલુકામાં અંબાજી ઉમરગામ અને અંકલેશ્વર બુરહાનપુર બે રાષ્ટ્રીય ધોરીમાર્ગ પસાર થાય છે। માર્ગ અકસ્માત અને હત્યા જેવા ગંભીર ગુનામાં પીએમ કરાવ્યા મુદ્દે પોલીસ સોંપતી નથી, ત્યારે વાલિયાથી સ્લીપરને લાવવું પડે છે, પછી મૃતદેહનું પીએમ થાય, જેથી કરીને કલાકો સુધી સગા સંબંધીઓને અંતિમ વિધિ કરી શકતા નથી। તેવા સંજોગોમાં સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ઘટતા મુખ્ય અધિક્ષક મેડિકલ ઓફિસર, લેબ ટેકનિશિયન અને સ્લીપરની કાયમી માટે ભરતી કરાય તેવી લોકમાંગ ઉઠી છે। રિપોર્ટર વિજય વસાવા, નેત્રંગ।